મિત્રોએ મિત્રોને મરતા જોયા છે, કેટલાય મા બાપે સંતાનો ખોયા છે. કાંઈ આમથી નથી મળી આઝાદી. અનેક ક્રાંતિકારીઓએ રક્ત વેર્યું છે અને હસતા મોઢે કફન પહેર્યું છે. કાંઈ આમથી નથી મળી આઝાદી. જ્યારે આ દેશ પર ચડાઈ થઈ, ક્રાંતિ અને સત્યાગ્રહથી લડાઈ થઈ. ક્યાંક ભગતસિંહનો સાફો તો ક્યાંક ગાંધી ટોપી હતી. આ બધાએ પોતાની જાત દેશને સોંપી હતી. કાંઈ આમથી નથી મળી આઝાદી. ગાંધી બાપુએ મીઠું બનાવીને અંગ્રેજોના અહંકારને પડકાર્યો હતો. સુભાષચંદ્ર બોઝે લશ્કર બનાવીને યુદ્ધ શંખ રણકાર્યો હતો. લાખો લોકોએ પોતાના તન મન ધન કુરબાન કર્યા. સંપૂર્ણ સ્વરાજ પામવાને ખરેખર કેટલા બલિદાન કર્યા. 150 વર્ષ સુધી લડ્યા ત્યારે આ દેશ આઝાદ થયો. અનેક શૂરવીર મર્યા ત્યારે આ દેશ આઝાદ થયો. કાંઈ આમથી નથી મળી આઝાદી. જય હિન્દ.